ગુજરાતમાં બંદૂકના લાયસન્સ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગૃહ વિભાગે ગુજરાતમાં બંદૂક લાયસન્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ સાથે 500 હાલના બંદૂક લાયસન્સ પણ રદ કર્યા છે। ગૃહ વિભાગે બંદૂક લાયસન્સ અંગે સમીક્ષા શરૂ કરી છે। બિનજરૂરી બંદૂક લાયસન્સ અંગે ગૃહ વિભાગની સમીક્ષા બાદ હજી વધુ બંદૂક લાયસન્સ રદ થવાની સંભાવના છે। નોંધનીય છે કે ગુજરાત સરકારની એક પોલિસી પ્રમાણે કોઈપણ વ્યક્તિ કોઈ ગુન્હામાં હોય તેઓના બંદૂકના લાયન્સ રદ કરવામાં આવે છે। હાલમાં બંદૂક લાયસન્સનો મુદ્દો ખૂબ જ ઉઠાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત જાણકારી આપી હતી। હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો પર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે, પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો તે બદલ આપણે આભાર માનીને તેમને તાળીઓથી વધાવી લઈશું। થેન્ક યુ।